તો આ તરફ અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 2 દિવસના શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પ્રથમ દિવસે આ મહોત્સવનો પ્રારંભ રાજ્યના મંત્રી પીસી બરંડા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો। પ્રથમ દિવસે કૃષ્ણ ભક્તિ ઉપર રાસથી શરૂઆત કર્યા બાદ લોકગાયક ઓસમાન મીર દ્વારા સંગીતના સુર રેલાવવામાં આવ્યા હતા। મહોત્સવનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે શામળિયા ભગવાનની ધરતી ઉપર કાળિયા ઠાકોરના દર્શન કરીને શામળાજી મહોત્સવની આજે શરૂઆત કરવામાં આવી છે અને આ શરૂઆત આમ તો માનનીય મુખ્યમંત્રી શ્રી આવવાના હતા આજે, પણ એ આવતીકાલે આવવાના છે। એટલે આજે ઉદ્ઘાટન સમારોહ અમે આ એક મંત્રી તરીકે મેં કર્યો છે અને આજે વહીવટીતંત્ર અને મારા પદાધિકારીશ્રીઓ અને તમામ અહીંયા ગ્રામજનો આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો, ત્યારે આ પહેલાં તો આપ સૌને અભિનંદન આપું છું અને આ મારી જનતા અહીંયા આખા વિસ્તારની અંદર એ વિકાસના પંથે જાય એ માટે હું પ્રયત્ન કરવાનો છું। બીજી વખત શામળાજીના દરબારમાં આવવાનું થયું છે। અમારા અહોભાગ્ય છે કે સતત બીજી વખત હું અને મારો દીકરો અમીર બને અહીંયા અમારી વાણી પવિત્ર કરવાનો જે મોકો મળે છે અમને, એ અમારા માટે બહુ જ અહોભાગ્યની વાત છે। અને અહીંના જે શ્રોતાઓ છે, ગયા વખતે બધા આપ સૌ પણ હાજર હતા ત્યારે બહુ જ આનંદ આવ્યો હતો અને આજે પણ એવો જ વિશેષ આનંદ સાથે આજનો કાર્યક્રમ કરીશું। બહુ જ ધન્યવાદ મને આવી રીતે યાદ